આકરી ગરમી માટે રહેજો તૈયાર। હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી। રાજ્યમાં ગરમીનો પારો વધ્યો। સામાન્ય કરતા 4 ડિગ્રી તાપમાન વધ્યું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી, મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે। ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું तो 35.8 डिग्री साथे વધુ તાપમાન નોંધાયું છે। आज का जो पूर्वानुमान है मौसम ड्राई रहेगा। लघुत्तम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा। और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड, लास्ट 24 आवर में कोई चेंज नहीं था। और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड। और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5। गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड। वेज बिरयानी ऑर्डर करता पहला चेती जजो। वेजना बदले नॉनवेज बिरयानी ग्राहकने अपाई। ऑनलाइन मंगावेली वेज बिरयानी में नॉनवेज पधरावी देवायुं। ग्राहक द्वारा नॉनवेज बिरयानी आरोपता तबियत लथड़ी। अगाऊ पण आ प्रकारनी भूलो सामे आवी हती। साउथ बोपल खाते आवेल रिबेल फास्ट फूड एकममां बनी हती आ घटना। नॉनवेज बिरयानी ग्राहके एएमसी फूड विभाग में करी छे फरियाद। तो ग्राहक द्वारा एएमसी फूड विभाग ने फरियाद करवामां आवी छे। ऑनलाइन ग्राहक सामे मोटी छेतरपिंडी। समाचारनी वात करीए तो રાજપીપળાના સામાન્ય પરિવારમાંથી આવેલી દીકરી પ્રીતિ વસાવાએ રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે। જિમ્નાસ્ટિકની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રીતિએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। પ્રીતિના પિતા મહેશ વસાવા રિક્ષા ચલાવે છે, જ્યારે માતા ઘરમાં નાનકડી દુકાન ચલાવે છે। સામાન્ય પરિવારમાંથી આવતી પ્રીતિએ બીજા ધોરણથી જિમ્નાસ્ટિક શરૂ કર્યું હતું। રાજપીપળાની પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે અને તેજસ પટેલ પાસેથી તાલીમ મેળવી હતી। પ્રીતિએ ઉત્તરાખંડના દહેરાદૂનમાં આયોજિત 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધા 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 સુધી ખેલ મંત્રાલયના સહયોગથી યોજાઈ હતી, જેમાં 18 વર્ષીય પ્રીતિએ બ્રોન્ઝ મેડલ મેળવીને પોતાના પરિવારની સાથે સાથે રાજ્યનું નામ પણ રોશન કર્યું છે। પ્રીતિની આ સફળતાને લઈને પ્રીતિનો પરિવાર અને તેના કોચ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે। जिम्नास्टिक में हूँ ट्रेम्पोलिन करूँ छू અને મેડલ આવ્યા છે બ્રોન્ઝ મેડલ। ઉત્તરાખંડ દહેરાદૂનમાં મારી કોમ્પિટિશન હતી નેશનલ ગેમ્સ અને બીજા દિવસ ફાઇનલ હતું, તેમાં મેં ત્રીજા ક્રમે આવી હતી અને હું બીજા ધોરણમાં હતી ત્યારથી જિમ્નાસ્ટિક કરું છું। અમે પણ એના માટે બહુ મહેનત કરીએ છીએ કે અમારી છોકરી જિમ્નાસ્ટિક જાય, આગળ વધે અને હજુ પણ મહેનત કરાવીએ છીએ। અમને બહુ ખુશી છે, બધા બહુ માન સન્માન આપે છે અને હજુ આગળ વધારવાની મહેનત કરીએ છીએ। હજુ આખા ઇન્ડિયામાં પહેલો નંબર લાવવાનો છે એને। હું કોચ તરીકે ખૂબ ગૌરવ અનુભવું છું અને ઓલિમ્પિકમાં અમારું જે ઈચ્છા છે કે અમે એટલો પુરુષાર્થ કરીશું અને આ સંસ્થાનો અમને એટલો સપોર્ટ છે સરનો ને બધાનો જ, તો અમે 2036 ઓલિમ્પિકમાં એ ભારત દેશ માટે મેડલ લે, ગોલ્ડ મેડલ લે એવી અમારી ઈચ્છા છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતીની હાજરીમાં સ્થાનિકોએ મનપાના જવાબદાર અધિકારીને ફોન પણ કર્યો, પરંતુ અધિકારીએ સમસ્યાના ઉકેલને બદલે ગોળ ગોળ જવાબ આપ્યો। અંડરબ્રિજ બની રહ્યો છે, એના લીધે મોટી ડ્રેનેજ સિસ્ટમ આખી તૂટી ગઈ છે અને આખું સ્થાનાગર બની ગયું છે। ડોલ બે ડોલ પાણી નથી ભરાયું, આખું સ્થાનાગર ભરાઈ ગયું છે। અમને તો પાણી પર અમને ક્યાંથી ખબર, કોર્પોરેશન ખબર ના, અમને ક્યાંથી ખબર હોય? ના એમ નથી કહેતો હું, એ ગટર જે જગ્યાએ ઉભરાતી હોય, તૂટી ગઈ હોય ને તો એ જગ્યાનું એડ્રેસ આપો એટલે પ્રમાણે હું કમ્પ્લેન લખી દઉં। સાહેબ, વંદે માતરમ આઇકોન પાસે અંડરબ્રિજ બની રહ્યો નવો, એની સ્ટ્રક્ચર તૈયાર થઈને ઊભું છે અને દબાણ ગટર એક્ઝેક્ટ કઈ જગ્યાએ અમને ખબર નથી પડતી ને। મોટો એરિયા જ આખો 100 બાય 100 ફૂટનો એરિયા છે ભાઈ, 100 બાય 100 ફૂટનો એરિયા છે, 100 બાય 100 ફૂટનું પાણી ભર્યું છે ગંદુ। હવે ડ્રેનેજ કઈ તૂટી અમને ક્યાંથી ખબર પડે? હા, અપેક્ષા એવન્યુ, હા અપેક્ષા એવન્યુ તૂટી ગઈ હોય ને તમારા વોર્ડમાં રૂબરૂ વાત કરવાની આવે છે। અમદાવાદના ગોતાના રહીશો તંત્રના પાપે પરેશાન છે। દ્રશ્યોમાં દેખાતું પાણી કોઈ સ્વિમિંગ પુલ નથી, પરંતુ ગટરના ગંદા પાણીથી ઉભરાયેલા ખાડા છે।
ગોતાના પોશ વિસ્તારમાં વંદે માતરમ ખાતે અંડરપાસના નિર્માણ દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી, જેથી છેલ્લા 20 દિવસથી ગટરના પાણી નિર્માણાધીન અંડરપાસમાં ફરી વળતા સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરની દુર્ગંધથી સ્થાનિકો મોં પર રૂમાલ બાંધવા મજબૂર બન્યા છે. અનેક લોકો રોગચાળાનો ભોગ બન્યા છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં એએમસી તંત્ર સાંભળવા તૈયાર નથી. અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા ગોતા વંદે માતરમ રોડની હાલત બેહાલ થઈ છે. તો સાથે જ એના સ્થાનિક લોકો એટલા પરેશાન છે કે જે ગટરના પાણી છે તે અંડરપાસ જે નિર્માણાધીન છે તેમાં વહી રહ્યા છે. ખાસ કરીને હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ શહેરનું મહાનગરપાલિકાનું કોઈ આ સ્વિમિંગ પુલ નથી, પરંતુ ગટરના ઉભરાતા પાણી છે. મહાનગરપાલિકા યુવા તરવૈયાઓ માટે સ્વિમિંગ પુલ તો બનાવે છે, પરંતુ કદાચ આ સ્વિમિંગ પુલમાં નાહવા માટે નથી, પરંતુ મચ્છરના ઉપદ્રવ અને સાથે જ લોકોના આરોગ્ય સાથે સીધા આ રીતે હેરાન થતા આ સ્વિમિંગ પુલ છે બની ગયા છે. અને ખાસ કરીને આ ગટરના પાણી છે તે ઉભરાયા છે, એટલે આને સ્વિમિંગ પુલ કહી શકાય, પરંતુ ગટરના પાણીનું આ સ્વિમિંગ પુલ છે. અહીંની જે પ્રજાજનો છે એટલા પરેશાન છે કે ઘર દીઠ અહીં રોગચાળો ફેલાયો છે. તંત્ર જવાબ નથી આપતું. 20 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આ સ્થિતિ છે. અને સ્થિતિની અંદર લોકો છે એટલા બધા પરેશાન થયા છે કે લોકોને એટલી બધી પરેશાની ભોગવી રહ્યા છે લોકો કે આજે પણ જોઈ શકાય છે કે તમામ લોકો અહીં પોતાના માસ્ક અને જે કહી શકાય કે રૂમાલ બાંધીને ઊભા છે, એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. કેટલા લોકો અહીં બીમાર છે, લોકો કેટલા પરેશાન છે. વડીલ, કેટલા સમયથી આ પાણી છે આવી રીતના ભરાયેલું છે? હું જોઉં બધા મહિલાઓથી માંડીને લોકો અહીં ઊભા છે, સિનિયર સિટીઝનો, એ તમામ લોકો માસ્ક અને કંઈક રૂમાલ બાંધીને ઊભા છે. 20 દિવસથી અહીંયા ગટર લાઇનનું પાણી ભરાયેલું છે. અપેક્ષા એવન્યુ પરિવારમાંથી હું બોલું છું. અહીંયા અંડરબ્રિજનું કામ 3 વર્ષથી રીટેન્ડર કરવામાં આવ્યું, તેમ છતાં બી અહીંયા ગટરની લાઇન નાખવામાં આવેલી. ગટર લાઇન નાખ્યા પછી અહીંયા પાણી ભરાઈ ગયું છે. 20 દિવસથી અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે. કોઈ તંત્ર અહીંયા આવતું નથી, કોઈ જોવા માટે આવતું નથી, અને લોકો પરેશાનીનો ભોગ બનેલા છે. 12 વર્ષથી આ જ હાલત છે, અને 20 દિવસથી તો બિલકુલ રહેવાતું નથી. બધા બીમાર છે, બધાને તાવ આવે છે. કોર્પોરેશન વાળા જરા બી જોવા નથી આવતા, તો એમને આવવું જોઈએ ને, તો કેમ નથી આવતા? વોટ લેવા હોય તો આવે છે. અહીંયા ડ્રેનેજનું 1 વર્ષ પહેલાં કામ કરવામાં આવેલું, એની અંદર પબ્લિકના કરોડો રૂપિયા ખર્ચ્યા છે. એમને ખબર હોવા છતાં કે અહીંયા અંડરબ્રિજ બનવાનો છે. હવે અંડરબ્રિજનું જ્યારે કામ ચાલુ કર્યું છે તો લગભગ 5 વખત એ ડ્રેનેજ ડેમેજ કરી છે. એમની પાસે કોઈ સોલ્યુશન નથી કે આ ડ્રેનેજને ક્યાં શિફ્ટ કરવી અને કેવી રીતના અંડરબ્રિજનું કામ કરવું. રેલવે તરફથી જે કામ ચાલુ હતું તેના બી બધા કારીગરો જતા રહ્યા છે. હવે આ પ્રોજેક્ટ એમ કહીએ કે માળીએ ચડી ગયો છે, અને આ ગંદકીના હિસાબે પબ્લિક તદ્દન હેરાન થઈ રહી છે. નગરપાલિકાના અધિકારીઓ દરરોજ સવારે આવી જાય છે, ફોટા પાડે છે અને પછી રવાના થઈ જાય છે. ચમકિંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અકસ્માતોમાં માનવ જિંદગીને બચાવવા ટ્રાફિક પોલીસે હેલ્મેટની મુહિમ શરૂ કરી છે. તો બીજી તરફ ઊંચી ગુણવત્તા વગરના હેલ્મેટના વેચાણ સામે નારાજગી પણ જોવા મળી રહી છે. સુરતમાં એક સામાજિક પ્રસંગમાં હેલ્મેટ પહેરીને ગરબા રમાયા. લાલ દરવાજા વિસ્તારમાં દીકરીના મોસાળુ પ્રસંગમાં હેલ્મેટ પહેરીને ગરબા રમાયા. આ રીતે આ લોકોએ આડકતરો વિરોધ પણ કર્યો. વિરોધ કરનારાઓના મતે હાલ હેલ્મેટ અંગે જનજાગૃતિ નહીં, પરંતુ ડરનો માહોલ અને ભયનો માહોલ છે, અને તેનો લાભ કેટલાક લોકો ગુણવત્તા વગરના હેલ્મેટ વેચીને ઉઠાવી રહ્યા છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ ISI માર્કો કે ઊંચી ગુણવત્તાવાળું પહેરવું જોઈએ, અને પોલીસની મુહિમમાં પણ તેની તપાસ થવી જોઈએ. કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય, એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે. અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે IS માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે. કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. ખરેખર એ તપાસનો વિષય છે, અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર IS માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ, અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ. એ અમારી પોતાની એક ઈચ્છા છે, પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી. નગરપાલિકાની ચૂંટણીનું મતદાન તો પૂરું થઈ ગયું છે, પરંતુ મતદાન બાદ બબાલની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 2 માં 2 યુવકોને મતદાનના વિવાદને લઈને માર મારવામાં આવ્યો. યુવકના પરિવારજનોએ વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર ઉર્વશી પટેલ અને તેમના પરિવાર પર હુમલાનો આક્ષેપ કર્યો. મતદાનના વિવાદને લઈને તેમના પર હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
વોટિંગ કરવા ગયેલા હતા. વોટિંગ કરવા જતા હતા, રેસમને આવી ગાળાગાળ કરી અને ચાલી ગઈ. અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા. હમણાં એ લોકો તુલસીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનવર એને એમનો ભાઈ એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા. મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. માંગરોળના ગેંગરેપના કેસમાં સજાનું એલાન કરવામાં આવ્યું. કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મુન્ના પાસવાન ઉંમર 40 વર્ષ અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા ઉંમર વર્ષ 31 જેને સજા ફટકારાઈ તેમજ 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો. બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા હતા. એક આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીના કારણે મોત થયું હતું. તો મહત્વનું છે કે માંગરોળ ગેંગરેપ કેસમાં સજાનું એલાન. નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે. જવાનો સૌથી ખતરનાક ડંકી રૂટ ખતરનાક જંગલમાંથી ગેરકાયદે અમેરિકા જતા ભારતીયો અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો. પનામાના જંગલ રૂટથી અમેરિકા પહોંચ્યા હતા ભારતીયો. પનામાના જંગલોમાં અનેક દિવસ રાત પસાર કરવી પડી હતી. ગેરકાયદે જતા લોકોને અનેક જેટલા કિલોમીટર પાણીમાં ચાલવું પડ્યું હતું. જંગલમાં મેગી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા હતા. તો ડંકી રૂટથી બોટમાં સવાર થઈને ગેરકાયદે US પહોંચ્યા. ડંકી રૂટથી જવાના 45 લાખ રૂપિયા એજન્ટોએ લીધા હતા. મુંબઈથી 4-5 દેશમાં ફેરવીને પનામાના જંગલથી અમેરિકા પહોંચાડ્યા હતા. તો બ્રાઝિલથી કારમાં પનામાના જંગલમાં લઈ ગયા હતા. જંગલી જાનવરોથી બચતા મેક્સિકો બોર્ડર પહોંચ્યા. શીખ લોકોને દાઢી અને વાળ કપાવવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. તો મહત્વનું છે કે આ રીતે US જવાનું ટાળજો. જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, ખૂબ જ ખતરનાક આ રૂટ છે. અમેરિકાનો ભૂત ઉતારો અને ડોલર જે છાપવા માટે લોકો જઈ રહ્યા છે તે કેટલું ભારે પડી શકે છે તે એક્સક્લુઝિવ વિડીયો અહીં સામે આવ્યો છે. અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો જે પનામા થઈને નીકળે છે અને જંગલી જાનવરોની વચ્ચે આ તમામ લોકો અમેરિકા જવા માટે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી વધુ 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા ગુજરાતીઓ. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના લોકો નરોડા, નારણપુર, કલોલ અને ડીંગુચાના પરિવારનો સમાવેશ પોલીસ બંદોબસ્ત સાથે નિવાસ સ્થાને લઈ જવાયા. આજે કુલ 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ જે ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓ છે તે ત્રીજી તબક્કાની ફ્લાઇટમાં પરત ફર્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આજે 33 ગુજરાતીઓ છે તે અમૃતસર એરપોર્ટ પર ગઈકાલે પહોંચ્યા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસ દ્વારા તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસે તે જે તે જિલ્લાની પોલીસ છે તે જે તે જિલ્લાના રહેવાસી છે તમામ લોકોને લઈ જાય છે અને પોતાના ઘર સુધી મૂકી આવે છે. જોઈ શકાય છે દ્રશ્યની અંદર ખાસ કરીને જે નવયુવાનો યુવક યુવતીઓ છે તે પણ પહોંચ્યા હતા. ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બાળકો પણ જોવા મળ્યા હતા કે બાળકો સાથે પણ કેટલાક લોકો ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. એટલે જે ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં કુલ 33 ગુજરાતીઓ હતા અને આ 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને પોલીસ તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને એરપોર્ટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.